અમેરિકામાં ઇમિગ્રેશનને લઈને માહોલ હવે ખાલી સ્ટ્રિક્ટ જ નહીં પણ અનસર્ટેન પણ થઈ ગયો છે. હવે વાત ખાલી ઇલીગલ ઇમિગ્રેશન સુધી લિમિટેડ નથી રહી, પણ લીગલ ઇમિગ્રેશન પર પણ સવાલ ઊભા થવા લાગ્યા છે. તો આ બધાની વચ્ચે એક નવો આઈડિયા સામે આવે છે, જેને ઇમિગ્રેશન મોરેટોરિયમ કહેવામાં આવી રહ્યો છે. એટલે કેટલાક સમય માટે અમેરિકામાં નવા લોકોની એન્ટ્રીને પૂરેપૂરી રોકી દેવામાં આવે. તો આ વિડીયોમાં આજે આપણે સમજીશું કે ઇમિગ્રેશન મોરેટોરિયમ શું હોય છે, એના લઈને કયા કયા નેતાઓએ સ્ટેટમેન્ટ આપ્યા છે, ટ્રમ્પની બીજી ટર્મમાં ઇમિગ્રેશનનું ડાયરેક્શન શું છે અને એની ઇન્ડિયન્સ પર શું અસર પડી શકે છે. તો લેટેસ્ટમાં જ ફ્લોરિડાથી રિપબ્લિકન લો મેકર એના પોલિના લુનાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે એક બિલ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેનાથી અમેરિકામાં ઇમિગ્રેશનને ટેમ્પરરી પોઝ કરી શકાશે. એમનું કહેવું છે કે યુએસની ઇમિગ્રેશન સિસ્ટમ ઇનક્રેડિબલી બ્રોકન છે અને કેટલાય લોકોએ એનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. તો લુનાના કહેવા પ્રમાણે જ્યાં સુધી સિસ્ટમને અંદરથી સાફ નહીં કરવામાં આવે ત્યાં સુધી નવા લોકોની એન્ટ્રી રોકવી જરૂરી છે. ઇમિગ્રેશન મોરેટોરિયમનો મિનિંગ મોટા ભાગે એ હોય છે કે સરકાર નવા વિઝાસ, ગ્રીન કાર્ડ અને લીગલ એન્ટ્રી રિક્વેસ્ટને કેટલાક સમય માટે પ્રોસેસ કરવાની બંધ કરી દે છે. એનો હેતુ એ કહેવામાં આવે છે કે લૂપહોલ્સને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, રૂલ્સને ટાઇટન કરવામાં આવે અને એન્ફોર્સમેન્ટને મજબૂત બનાવવામાં આવે. જોકે એમણે એ ક્લિયર નથી કર્યું કે આ પોઝ કેટલા સમય માટે રહેશે અને કઈ કેટેગરીઝ પર લાગુ થશે. પણ એમનું કહેવું છે કે ભાઈ કોંગ્રેસના રિટર્ન આવ્યા પછી એ આ બિલને ફોર્મલી ઇન્ટ્રોડ્યુસ કરશે. હવે આ પહેલી વખતનું નથી કે જ્યારે રિપબ્લિકન્સ ઇમિગ્રેશન ફ્રીઝની વાત કરી હોય. એમણે અગાઉ નવેમ્બરમાં ટેક્સાસના રિપ્રેઝેન્ટેટિવ ચીફ રોએ પોઝ એક્ટ રજૂ કર્યો હતો. આ પ્રપોઝલમાં લગભગ આખા ઇમિગ્રેશનને રોકવાની વાત કરવામાં આવી હતી, ટેમ્પરરી ટુરિસ્ટ વિઝા સિવાય. રોયનું લોજિક એ હતું કે ભાઈ ખાલી ઇલીગલ ઇમિગ્રેશન જ નહીં પણ લીગલ ઇમિગ્રેશન પણ સિસ્ટમ પર બહુ વધારે પ્રેશર ઊભું કરી રહ્યું છે. એમનો આરોપ છે કે ભાઈ છેલ્લા એડમિનિસ્ટ્રેશને પ્રોપર ચેક્સ વગર મિલિયન્સને અપ્રૂવ કર્યા. ઇમિગ્રેશન ડિબેટ એટલેથી જ ના અટકી. ફોર્મર ટ્રમ્પ એડવાઇઝર સ્ટીવ બેનને તો એનાથી આગળ જઈને 10 વર્ષના કમ્પ્લીટ ઇમિગ્રેશન ફ્રીઝની ડિમાન્ડ કરી દીધી. પોતાની વોર રૂમ પોડકાસ્ટમાં બેનરે કહ્યું કે ભાઈ રેફ્યુજી, અસાઇલમ, એમ્નેસ્ટી અને બધા જ વિઝા પ્રોગ્રામ્સને 1 દશક માટે બંધ કરી દેવા જોઈએ. એમના પ્રમાણે ખાલી H1B નો મુદ્દો નથી પણ આખી સિસ્ટમ જ કરપ્ટ થઈ ગઈ છે. એમણે એમ કીધું કે ભાઈ ફોરેન સ્ટુડન્ટ્સે ભણવાનું પતે એટલે યુએસને છોડી દેવું જોઈએ. હવે નંબર્સની વાત કરીએ તો પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા પ્રમાણે 2023માં અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધીને 14 મિલિયન સુધી જતી રહી હતી. જાન્યુઆરી 2025 સુધી યુએસમાં કુલ ઇમિગ્રન્ટ્સ પોપ્યુલેશન 53.3 મિલિયન થઈ ગઈ હતી, પણ જૂન 2025માં આંકડો ઘટીને 51.9 મિલિયન રહી ગયો, કેમ કે ડિપોર્ટેશન અને વોલન્ટરી ડિપાર્ચર્સ ન્યૂ અરાઇવલથી વધારે થઈ ગયા. ટ્રમ્પની બીજી ટર્મમાં ઇમિગ્રેશન પોલિસી વધારે થોડી એગ્રેસિવ થઈ ગઈ છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અને યુએસ બોર્ડર પેટ્રોલે અરેસ્ટ અને ડિપોર્ટેશન સ્પીડી કરી દીધું છે. એમાં ખાલી અનડોક્યુમેન્ટેડ લોકો જ નહીં પણ એવા લોકો પણ સામેલ છે જેમનું લીગલ સ્ટેટસ એક્સપાયર થઈ ગયું છે. લીગલ ઇમિગ્રેશન પણ પહેલાથી વધારે અઘરું થતું જઈ રહ્યું છે. વિઝા રૂલ્સ ટાઇટન થયા છે, અસાઇલમ સ્ટાન્ડર્ડ બદલાયા છે અને કેટલાય ઇમિગ્રેશન પ્રોગ્રામ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લેટેસ્ટની જ વાત કરીએ તો હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નિયોમે ડાયવર્સિટી વિઝા લોટરી પ્રોગ્રામને સસ્પેન્ડ કરવાનું ડિક્લેર કર્યું. આ ડિસિઝન એક માસ શૂટિંગ પછી લેવામાં આવ્યું, જેમાં ઓથોરિટીઝે દાવો કર્યો કે ભાઈ આરઓપી ઇમિગ્રન્ટ ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ થ્રુ યુએસ આવેલો, એટલે હવે એ બંધ. હવે સવાલ એ છે કે આ બધાની ઇન્ડિયન્સ પર શું અસર પડી શકે છે. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે અત્યારે ઇમિગ્રેશન મોરેટોરિયમ ખાલી પ્રપોઝલ લેવલ પર છે, એ લો નથી બન્યો. પણ ડિસ્કશન જે લેવલ પર પહોંચી ગઈ છે એનાથી ક્લિયર છે કે ભાઈ ફ્યુચરમાં લીગલ ઇમિગ્રેશન પણ વધારે રિસ્ટ્રિક્ટેડ થઈ શકે છે. ઇન્ડિયન્સ કે જે H1B, સ્ટુડન્ટ વિઝા, ગ્રીન કાર્ડ કે પછી ફેમિલી બેઝડ ઇમિગ્રેશન થ્રુ યુએસથી જોડાયેલા છે એમના હવે વધારે એલર્ટ રહેવાની જરૂર છે. પોલિસી ચેન્જીસ અચાનક થઈ શકે છે. વિઝા ડિલેઝ, એડિશનલી સ્ક્રુટિની અને પ્રોગ્રામ સસ્પેન્શન્સ હવે નોર્મલ થતા જઈ રહ્યા છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે પણ સિગ્નલ ક્લિયર છે. ખાલી ડિગ્રી પર ડિપેન્ડ રહેવાનો ટાઈમ ખતમ થઈ રહ્યો છે. કમ્પ્લાયન્સ, ડોક્યુમેન્ટેશન અને સ્ટેટસ મેન્ટેનન્સ પહેલાથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે.
તો H1B પ્રોફેશનલ્સે એ સમજવું જોઈએ કે ભાઈ જોબ સિક્યુરિટી અને વિઝા સિક્યુરિટી હવે ડીપલી લિંક થઈ ગયા છે. એક બીજો જરૂરી પોઈન્ટ એ છે કે ભાઈ યુએસ પોલિટિક્સમાં ઇમિગ્રેશન હવે ઇમોશનલ ઇસ્યુ બની ગયો છે. સ્ટેટમેન્ટ્સ અને પ્રપોઝલ્સ માર્કેટમાં ફિયર ક્રિએટ કરે છે. ભલે ને તરત લોન ના બને, એવા માહોલમાં હવે ઇન્ડિયન્સે રૂમર્સની જગ્યાએ વેરીફાઈડ ઇન્ફોર્મેશન પર જ ભરોસો કરવો જોઈએ અને લોંગ ટર્મનું પ્લાનિંગ કરવું જોઈએ. આખી સિચ્યુએશનથી એક વાત એકદમ ક્લિયર છે. અમેરિકામાં ઇમિગ્રેશનનો રસ્તો બંધ નથી થયો, પણ પહેલાથી વધારે નેરો અને સિલેક્ટિવ જરૂરથી થઈ ગયો છે. જે લોકો રૂલ સમજીને સમય પર સાચું ડિસિઝન લે છે એમના માટે રસ્તા અત્યારે પણ ખુલેલા જ છે, પણ કેરલેસ એપ્રોચ હવે હેવી રિસ્ક બની ગયું છે. તો હવે આ મુદ્દે તમારો શું ઓપિનિયન છે? આવી જ અપડેટ્સ, વિડીયોઝ અને ઇન્ફોર્મેશન માટે લાઇક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.